દર્શન કેમ કરીન થાય દર્શન કેમ કરીન થાય હર સપન કરાઈની કોકિયું કોને એ પડતે ગણપતિનો વાસ પડતે લક્ષ્મીનો વાસ હર સપન કરાઈની કોકિયું કોને પડતે હનુમાનજીનો વાસ પડતે ગરુડજીનો વાસ અર સફર સરાઈની કોકિયું કોને અરે ભાઈ ભરોયા મારે પ્રભુના દર્શન કરવા છે અરે હા કળયુગની અંદર કદાચ કાળા માથાના માનવીને તાવ તર્યો હવે પણ આ તો અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર એના લેલાટ ઉપર પાટા અને રુધિરની ધારા વહી જાય છે લાય જરા એને પૂછી દો અજ લેલાટે પાટા રે પ્રભુ જના રે બાજા કોને અમારા માર તો મને કોને અમારા માર લાગે પાકારે પ્રભુ જનારે પાજા આયા દે લાડીલો ભગતો મારો આવી હતો જમણવાન કાજ લાડીલો ભગત મારો એક આવી હતો આયા દે લાડુ રે જમવામાં મુજને વાર લાગી અને મારા સેલે લાટ પાટારે હે પાટારે બકરાય નારે હે બંજા એ આગે આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો કરવી ભૂલ આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો આટલો ગુનો રે પકરાય માફ કરો હવે પછી નહીં કરતા ભૂલ હવેથી નહીં કરતા ભૂલ આટલો ગુનો રે યમરાજ માફ ભક્તિની કોઈ ભૂલ ન હોય માટે કહો આજ પોકરણગઢની ઢીંગી ધડા છોડી અને ઠેઠ કાળે ઠાકરના દર્શને આવવાનું કારણ અરે પ્રભુ આપ તો બધું જાણો છો
અરે હા ભક્તરાજ, જાણું છું એ છતાંય તમારા મુખેથી સાંભળવા માંગુ છું. મારા મુખેથી સાંભળવું છે ને પ્રભુ, તો સાંભળો. એક સ્વાર્થ ખાતર આવ્યો છો અને એક પરમારથ કાજે. અરે ભક્તરાજ, તમારું સ્વાર્થ કહેતા શું થાય અને તમારું પરમારથ કહેતા શું થાય, આમાં મને કાંઈ ખબર પડતી નથી. અરે સાંભળો પ્રભુ, સ્વાર્થ કહેતા મારા ઘેર સવાશેર માટીની ખોટ છે અને પરમારથ કહેતા કે બાર ગામમાં છે ફેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી લેશે, તો એનો તમે સહાર કરો પ્રભુ. આજે અમર હડાલીનું પેલું પુષ્પ આપું, પુષ્પન પારણ એ બજરાવો છે વાયુ કરો નવ નવ માસ. અમર હડાલીનું પેલું પુષ્પ આપું, એક અમર ડાલીનું પુષ્પ આપ્યું તો આવડું શા માટે ફેરી ગયા? અરે પ્રભુ, કહેવતમાં કીધેલ છે કે 100 રૂપિયા કોઈ રૂપિયા વાળા નહીં અને એક દીકરે દીકરા વાળા નહીં. અરે પ્રભુ, આ શું તમે એક ફૂલ આપ્યું? અરે આ ફૂલ લઈને હું પોકરણગઢની ધરતી ઉપર જાઓ તો પોકરણગઢની પ્રજા મને હોકે કે અરે અજમલ, તું તો તારા વાંજા મેળા ભાંગવા માટે થઈને તું ગયો તો. અરે તું તમે કેવા શું માંગો છો? અરે પ્રભુ, આપ પોતે મારા ઘરે અવતાર ધારણ કરો અને આ ભૂમિનો ભાર ઉતારો. અરે ભક્તરાય, શું બોલો છો એ તમને ખબર તો છે ને? અરે હા પ્રભુ, મને બધી ખબર છે. જો તમારે અખિલ બ્રહ્માંડના માલિકને તમારો પુત્ર બનાવવો હોય તો મને પેલા વસન આપો જમણા હાથનો. અરે એવું તો શું વચન છે પ્રભુ? અરે અજમલરાય, જ્યારે હું 56 વર્ષની લીલા મારી પૂર્ણ કરું ત્યારે સંતો મંતો અરે 16 શણગાર સિદ્ધિ અને મને સમાધિ સુધી વળાવવાની વિદાય આપવી પડશે. અરે નહીં પ્રભુ, એવું તો કદાપી ન બને. કારણ કે કોણ એવો બાપ હોય કે પોતાનો જુવાન દીકરો સમાધિએ સિધાવતો હોય અને એને હસતા મુખે વિદાય આપે? એવું તો ન બને પ્રભુ, કદાપી નહીં બને. અરે અજમલરાય, એક બાજુ તમે એમ કહો છો કે ફેરવા રાક્ષસનો સહાર કરવો છે અને બીજી બાજુ તમે મને વસન નથી આપતા. અરે તો પ્રભુ, તમારે પણ મને એક જમણા હાથનો વચન આપવું જોઈશે. કહો ભક્તરાય. અરે તો સાંભળો પ્રભુ, આજે આપણે ભક્તો અને ભગવાનનો સંબંધ છે. અરે કાલ સવારે આપણે બાપ દીકરાનો સંબંધ થાય તો પ્રભુ, એ બાપ દીકરાના સંબંધમાંથી તમારે મને મુક્તિ અપાવી અને એવી પ્રેરણા પ્રદાન કરવી જોઈશે કે જેથી કરી અને હું હસતા મુખે તમને સમાધિ સુધી પુગાડી શકું. અરે આ ભક્તરાય, આ જાવ મારું વસન છે. અરે પ્રભુ, મારું પણ વચન છે. આજે અમર હડાલીનું બીજું પુષ્પ આપું, પુષ્પન પારણે બજરાવો છે વાયુ કરો નવ નવ માસ. અમર હડાલીનું બીજું પુષ્પ આપું, કહો ભક્તરાય. અરે પ્રભુ, આપ ક્યારે આવશો? શું વાર, શું તિથિ, કોઈ એવી એની એંધાણી જે કઈ હોય કહો મને. 1461મી સાલ ઓજી, 1461મી સાલ એવા ભાદરવા એ દશમ ગુરુવાર પગલી કદાચ હોજી કુમની પગલી પાડજું આવીને ભેરવાન માર
વસોનો એને ભાવે રણછોડ રાજવી ઓજી ભક્તરાય હવે તમારા મનની અંદર ઈચ્છા હોય કહો અરે પ્રભુ આપે સુંદર મજાના અબે પુષ્પો તો આપ્યા એનું નામ શું રાખવું આ ભક્તરાય કારણ કે પેલું પુષ્પ આપ્યું ને એનું નામ એવું રાખજો હે રાખજો રાખજો વીરમ દેવ રૂડા નામ જો એવા આવીને વાંજિયાનું મેળું માંગ છે પેલું પુષ્પ આપ્યું ને એનું નામ વિરમદેવ રાખજો આ બીજું પુષ્પ આપ્યું એ રાખજો રાખજો રામદેવ નામ જો એવા આવીને ઓલા ફેરવાને ભંડાર છે બીજું પુષ્પ આપ્યું ને એનું નામ રામદેવ રાખજો અરે પ્રભુ નામકરણ પણ તમે કહી દીધું છે અરે પ્રભુ આજથી હું પોખરણગઢની ધરતી ઉપર જાઉં પોખરણગઢની પ્રજાને કહું કે મને અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયા ઠાકરે મને સન્મુખ દર્શન આપ્યા છે તો પોખરણગઢની પ્રજા માનશે નહીં માટે પ્રભુ એવું કાંઈક આપો જેથી કરી અને પોખરણગઢની પ્રજાને હું દેખાડી શકું આ વસ્તુ મને આપી હતી રતન કટોરો ને વિરમ ગેડિયો રતન કટોરો ને વિરમ ગેડિયો તેથી આભેથી હંસલો ઉતારજો જીઓ રામદેવ વીર રમો રામદેવ વીર सूरजने किनाई की उमर उमर पतार शूजी जय रामदेव वीर नमो रामदेव वीर रमो 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 रामदेव खेलो कुंवर रमो रमो रामदेव खेलो कुंवर मारी राखो सद हिंदवापी जय रामदेव वीर रमो रामदेव वीर जय रामदेव वीर रमो रामदेव वीर અરે પ્રભુ આટલું કહેવા છતાં મને વિશ્વાસ કેમ નથી આવતો ઓહો ભક્તરાજ સાલમાં આપી તિથિ આપી તો તમને જે વિશ્વાસ નથી આવતો અરે નહીં પ્રભુ મને આજે વિશ્વાસ નથી આવતો કે આપ મારા ઘરે અવતાર ધારણ કરશો અને શું અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકોર મારો દીકરો બને એવું એ અજમલ તારા રંગ માં રંગાઈ ગયો રે આ પ્રભુ માંથી પુત્ર કાનો બની ગયો રે એ અજમલ તારા રંગ માં રંગાઈ ગયો રે પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે પિતા વાસુદેવ મારે છોડી દેવા રે એવા પિતા વાસુદેવ મારે છોડી દેવા રે અમારે બનીને જાવું રે પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે
દીકરો કાનો બની ગયો રે પ્રભુ માજી દીકરો કાનો બની ગયો રે અરે પ્રભુ આપના મોટા ભાઈ બળદેવના દર્શન કરવાની ઈચ્છા છે જી ઓહો ભક્તરાય ખડક મારા સોનાના સિંહાસન ઉપર આરામ કરો હું મારા મોટા ભાઈને બોલાવું અરે ભલે પ્રભુ આજ કનૈયો બોલાવે બળરામ આવજો રે એ આવો વીર સોનાના મંદિર આવો દ્વારી કાની મોજાર મુરલીધર બોલાવે હળધર આવજો રે બોલાવે બળદેવ આવ્યા રે આવો મોટા ભાઈ આવો એ આયા વીરા કૃષ્ણ મંદિર આય તાય સોનલા મંદિર આજ કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે યાદે લેલા એ પાટારે વીરલા તેમાં માંગ્યા રે તમને મને માર્યા માર તમને મને માર્યા માર આજ લેલા તે પાટારે કનૈયા કેમાં માંગ્યા રે આયા રે લાડીલો ભગત મારો આવ્યો રે એ આવ્યો લાડુ જમણવાન કાજ લાડુલો ભગત મારો એક આવ્યો તો એ શું આ કરે કનૈયા લાડુ રે જમવામાં મુજને વારો લાગી અરે હા મોટા ભાઈ ઈ લાડુ એને માર્યા છે હેલે લાડ લાડુ એને માર્યા છે હેલે લાડ લાડીલો ભગત મારો આવ્યો તો એ યાદે લાડુ રે માર્યા ખીલ લાડ કોદી નો ફૂટે મોટા ભાઈ સત્ય કહો મારા વીર સત્ય કહો નાના ભાઈ આ લાડુ રે મારા ખીલ લાડ કોદી નો ફૂટે લાડુ રે મારવામાં મુજને વારો લાગી શું વાત કરે કનૈયા ધરી અને મારી લે લાટ ધરી અને મારી લે લાટ લાડુ રે જમવામાં મુજને વારો લાગી યાદે દેવોની માથે રે દુશ્મન કોણ રે ગાજો કોઈ નથી રા એ દુશ્મન ગોટી મારું ઠાર મારું ઠાર આજ દેવોની માથે રે દુશ્મન કોણ ગાજો રે યાદે કાકો રે વાજો હોય તો હું વાડું રે બાળું દુશ્મન ગોતી મારું ઠાર દુશ્મન ગોતી મારું ઠાર આજ કાકો રે વાજો હોય તો હું વાડું રે બાળું અરે નહીં મોટા ભાઈ એટલો બધો ક્રોધ કરવામાં આજ ફરા રે સમુદ્ર વિરલા ખાલી કરું
રે દુશ્મન ગોતી મારું ઠાર દુશ્મન ગોતી મારું ઠાર આજ ફર્યા છે સમુદ્ર વિરલા ખાલી કરું રે સૂરજ વિરલા કરું રે નહીં મોટા ભાઈ આજે સાંધો હે સૂરજ વિરલા કરું રે અરે હા અરે કૃષ્ણ તો જોઈ જવા તું બળદેવ ની અંદર કેટલી તાકાત છે હરને સડાવું રે હરને સડાવું મારા હાથથી રે પાજા બોલું તો કેવા ગયો તારી કેવાય હરને સડાવું મારા હાથથી રે આજે ખબર ચડાવું મારા હાથેથી રે ચક્કર છોડું ને હેમણ શાંત કરું કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ કપાટી કહેવાય ચક્કર છોડું ને હેમણ શાંત કરું આજે હરને સડાવું મારા હાથથી રે આજે ચક્કર ચડાવું મારા હાથથી રે